કે આમ છુમ ખુલ જા સિમ સિમ દરવાજા ખુલી જાય ને એમાં એ લોકો કૃષ્ણ ભગવાને કાંઈ કર્યું જ નથી. ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ધર્મીઓ રાજા સાથે લડતા લડતા યુદ્ધ કરતા કરતા જરાસંધ એની ટોળકી ને એના જેવા હોય ને ધર્મી રાજાઓ એની સાથે યુદ્ધ કરતા કરતા પછી જે પણ સંપત્તિ પ્રાપ્ત થતી જાય એ બધી સંપત્તિ વિશ્વકર્માજીને સોંપી કે આ દ્વારિકામાં રાજમહેલ બનાવો, દ્વારિકા આખી સુવર્ણ નગરીની સ્થાપના કરો. પોતાના કાંડાના બળે દ્વારિકા ઊભી કરી છે. કૃષ્ણ ભગવાન પાસેથી ખૂબ મોટિવેશન મેળવવા જેવું છે. આપણે તો શું જીવનમાં જરાક હતાશા આવી જાય એટલે આપણે પડી ભાંગીએ, હૃદય ભાંગે, ધંધા ભાંગે, તો આપણે આખા પડી ભાંગીએ ને. બધાના જીવનમાં એવા હાલત આવતી હોય. કૃષ્ણ ભગવાન કહે એક રાધા પાછળ રહી જાય તો શું વાંધો, એક રાધા મારી ગોકુળમાં પાછળ છૂટી ગઈ તો શું વાંધો, મારા કાંડાના બળે એવી સોનાની દ્વારિકાનું નિર્માણ કરીશ કે આગળ જતા કોઈ રૂકમણી મને પ્રેમ પત્ર લખશે. હે પ્રેમ ભગ્ન થઈ ગયો તો કઈ રેલવેના પાટા ગોતવાનો હોય, કેરોસીનના ડબલા ગોતવાનો હોય, પંખે લટકી જવાનું હોય? ધૂળ પડી પ્રેમમાં, રેલવેના પાટા ગોતે. અરે પોતાના વ્યક્તિત્વનું એવું નિર્માણ કરો, પોતાની પર્સનાલિટીને એવી ડેવલપ કરો કે આગળ જતા કોઈ રૂકમણી સામેથી તમને વરવા આવે, સામેથી કહે મને લઈ જાઓ. તો ઘર તૈયાર, દ્વારિકા તૈયાર, ઘર તૈયાર, વર પણ તૈયાર. કારણ કે કૃષ્ણ ભગવાનની ઉંમર 24-25 વર્ષની હવે થઈ. તો ઘર તૈયાર, વર તૈયાર, રાહ શેની જોવાય, કન્યા પધરાવો સાવધાન. હજી નહીં આવે, 2-4 વાર બોલાવશો ને પછી આવશે. કન્યા છે અને ઈ કૃષ્ણની કન્યા છે, મનામણા કરશો પછી આવશે. તો પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, પછી બંને ભાઈઓના લગ્ન થયા. મોટા ભાઈ બલરામજીનું લગ્ન થયું રૈવતક રાજાની પુત્રી રેવતી સાથે. માથેથી ગયું ને, હે માથેથી ગયું ને, બાઉન્સર ગયો ને, બીમર, બાઉન્સરે નહીં બીમર, સીધો અહીંયા. આમાં કઈ ખબર જ ના પડી. રૈવતક પૂર્વતની પુત્રી રેવતી સાથે બલરામજીનું લગ્ન થયું. પહેલી વાર મેં વાંચ્યું ત્યારે મને બાઉન્સર જ ગયો હતો. નાની હતી ત્યારે મેં જ્યાં કથા વાંચી ત્યારે મને બાઉન્સર કેમ સમજવું, રૈવતક પર્વતની પુત્રી રેવતી. પણ જેને રૈવતક પર્વત, જે આપણે જેને વેદોમાં રૈવતક નામ અપાયું છે, વેદોમાં જે રૈવતક પર્વત તરીકે ઓળખાય છે એ બીજું કોઈ નહીં, આપણા જૂનાગઢનો ગઢડો ગિરનાર. એ આપણા જૂનાગઢનો ગરવો ગઢડો ગિરનાર. ગિરી તળેટીએ દામોદર કુંડ, ત્યાં મહેતાજી નાવા જાય, ઈ વાળું જૂનાગઢ. ત્યાં હજી મંદિર છે રેવતીજીનું. તો રૈવતક પર્વતની પુત્રી રેવતીજી સાથે બલરામજીનું લગ્ન થયું અને કુંડિનપુરના ભીષ્મક રાજાની દીકરી રૂકમણી સાથે નાના ભાઈ કૃષ્ણના વિવાહ થયા. હવે તમે વિચાર કરો, 2 ભાઈઓ જન્મ્યા યુપીમાં, મથુરામાં જન્મ્યા ને. બંને ભાઈઓ જન્મ્યા યુપીમાં, મોટા યુપીમાં થયા, બચપન યુપીમાં ગયું, ભણ્યા યુપીમાં, પણ ગુજરાતમાં આવીને વસ્યા. જન્મ્યા યુપીમાં
પણ ગુજરાતમાં આવીને વસ્યા. ગુજરાતમાં આવીને વસ્યા એટલું નહીં, ગુજરાતના ઘર જમાઈ થઈને વસ્યા. હા, ગુજરાતના ઘર જમાઈ થઈને રહ્યા. ભગવાન ગુજરાતી. કૃષ્ણ ભગવાન દ્વારિકામાં આવે એટલે 23-24 વર્ષની એની ઉંમર થાય. 25 ગણો રાઉન્ડ, આપણે સરવાળા બાદબાકીમાં સરળતા રહે એટલે 25 વર્ષના થયા. અને ભાગવતના આધારે કૃષ્ણ ભગવાન 125 વર્ષ જીવ્યા છે. એટલે 125 - 25 એટલે 100 વર્ષ કૃષ્ણ ભગવાન ગુજરાતમાં રહ્યા. એટલે કૃષ્ણ ભગવાન બોલતા હશે ને તો એના બોલવામાં બાવા ગુજરાતી થઈ જશે, તે બાવા હિન્દી થઈ જતું હોય છે. અમને કાંઈ વાંધા હે નહીં હો. કૃષ્ણ ભગવાન સૌથી વધુ ગુજરાતી હતા. એમાં અમદાવાદી કંજૂસ શું કામ થાવ છો? તાલીઓ પાડો. એમાં કંજૂસ શું? એમાં તો તાલીઓ પાડો. પણ ભગવાન સૌથી વધુ ગુજરાતી હતા, એ વાત નક્કી. બાવા ગુજરાતી, બાવા હિન્દી. ફાફડા ગાંઠિયા ખાતા થઈ ગયા હશે. હા, રૂકમણીજી પાસેથી આમ વણેલા ગાંઠિયા પડાવતા હશે. હારે સંભારો. પણ આ ચાલુ નહોતું કર્યું. 100% કાઠિયાવાડમાં રહ્યા હતા, પણ ભગવાને આ ચાલુ કર્યું જ નહોતું. તો કુંડિનપુરના ભીષ્મક રાજાના દીકરી રૂકમણી સાથે કૃષ્ણ ભગવાનનો વિવાહ થયો. અને પરીક્ષિત સુખદેવજી મહારાજ ત્યાં વિવાહની કથા પૂર્ણ કરવા જાય ત્યાં પરીક્ષિત રાજા કે અમે અમારા સંસારીઓના લગ્નની ચર્ચા, એની વાતો અમે મહિના દી સુધી કરી. અમારી ભત્રીજીના દીકરાના ઘરે અમે લગ્નમાં ગયેલા. બકા, હું 7 દીમાં બકા કરતી અહીંયાથી જઈશ. મને અહીંયા પછી બધાને બકા કરીશ. આ કે ક્યાંથી આવી બકા? તમારે અહીંયા બકા કે ને, અમારે ત્યાં ભૂરો કે. એ ભૂરા એમ ભાઈબંધને એમ બોલાય, ભૂરા. તમારે એમ કે બકા અહીંયા. બે અમદાવાદી બાજુમાં કૂતરું સૂતું હશે. એ હાઈડ તો ત્યાં બાજુ બેઠો બસ સ્ટેશને કાઠિયાવાડી બેઠો. ઓલો અમદાવાદ, તમે બધા સોફ્ટ હો ને, તમે અમદાવાદમાં બધા એમ કોમળ માસૂમ હો. વડોદરામાં જાઓ, અમદાવાદમાં આવો તો માસૂમ લોકો હોય. એક્સક્યુઝ મી, હટો. હવે એમ હટે. ઓલો કાઠિયાવાડી બસ સ્ટેશનમાં જોવે, અડધી કલાકથી હટો પ્લીઝ હટો. અડધી કલાકથી મથે, પછી તો ઓલો ઊભો થયો. એ હાઈડ, જેવી હાઈડ કીધું તો ઓલો બંડિયું ઠેકી ગયો. તો અમે અમારા સંસારીઓના વિવાહની વાતો કરી તો અમે 1 મહિના ચલાવી. અમે ઓના કાકાની દીકરીના ઘરે લગ્ન ગયા હતા તો ઓની સાડી આ પહેરેલી, ઓલું ઘરેલું પહેરેલું ને આમ કરેલું ને તેમ કરેલું. અને ભાઈ એના મામાને દીકરી તો ભાઈ સાહેબ એના કરતા તો અમારી કોમ વાળી હારા લુગડા પહેરે. એવી બધી તમે મહિના સુધી ચર્ચા કરો. અને સુખદેવજી, ભગવાનના લગ્નની કથા તમે 2 લીટીમાં પતાવી દીધી. વિસ્તારમાં કહો, વિસ્તૃત કહો. અને પછી સુખદેવજી મહારાજ વિસ્તારથી કહે કે કુંડિનપુર કતપર, ભાવનગરની બાજુમાં મહુવા
ની બાજુમાં કતપર ગામ છે. અમે હમણાં જ એકાદ મહિના પહેલા ગયા હતા ત્યાં, અને ત્યાં ભવાની માતાનું મંદિર હજી પણ છે કે જે મંદિરનો ઉલ્લેખ આમાં રૂકમણીજી કરે છે. જે મંદિરેથી કૃષ્ણ ભગવાન રૂકમણીજીનું હરણ કરીને અપહરણ કરીને લઈ જાય એ મંદિર હજી પણ છે. અને હજી એવી અવાવરી ને સુમસામ જગ્યાએ છે. 5,500 વર્ષ પછી પણ અમે જ્યારે ગયા હતા દિવસના અજવાળે સવારે 10 વાગે અમે ગયા તોય અમને બીક લાગતી હતી કે હારુભાઈ અહીંયા અવાય નહીં, આપણું હરણ થઈ જાય અહીંયા તો. હા, આમાં તો હરણ થાય એવી જ જગ્યા છે. અને કોઈનું અપહરણ કરવું હોય તો સુમસામ રસ્તા જ ગોતવા પડે ને, ગામના ચોકમાંથી કોઈના અપહરણ ન થાય. તો ભીષ્મક રાજાની દીકરી, એના 5 દીકરા છે, રૂકમી, રૂક્મ બાહુ, રૂક્મ કેશો, રૂક્મ બલી, રૂક્મ રત્ન. યાદ રહી ગયા બધા? વેરી ગુડ. તમારે યાદ કાંઈ રાખવાનું જ નથી તો તમે બીજી વાર મારી કથા સાંભળશો ને. પહેલી વારમાં તમે બધું યાદ રાખી લેશો તો બીજી વાર તમે મને બોલાવશો જ નહીં. તો આમાંથી એક નામ આપણે યાદ રાખીએ, જે મોટો ભાઈ છે રૂકમી. હવે જે રૂકમી છે એ જરાસંધની ગેંગનો માણસ છે. શિશુપાલ, જરાસંધ જે અધર્મી રાજાઓ છે એની ગેંગનો માણસ. અને રૂકમણીજી 16 વર્ષના થાય ત્યારથી પોતાના પિતા સાથે રાજ દરબારમાં બેસે. બુદ્ધિમાન છે, વિચક્ષણ છે, અને દીકરી પોતાના પિતા સાથે રાજ દરબારમાં બેસે, શાસન ચલાવે. અને રાજ દરબારમાં બધી ચર્ચાઓ થતી હોય, અલગ અલગ રાજાઓ આવે, દૂતો આવે, રાજદૂતો આવે, બધી ચર્ચાઓ થાય, મંત્રીઓ વાતો કરે. એમાં જેટલી પણ વાતો થાય, જેટલા પણ મહેમાનો આવે, એમાં એક વાત અચૂક થાય. કોઈ પણ વાત હોય કૃષ્ણ ભગવાનના વખાણ અચૂક થાય. એમની નીતિના, એમના રાજકારણના, એમના પોલિટિક્સના વખાણ અચૂક થાય. અને કૃષ્ણ ભગવાનના વખાણ સાંભળીને 16 વર્ષની ઉંમરથી, નાની ઉંમરથી જ રૂકમણીજીના મનમાં કૃષ્ણ માટે પ્રેમ ઉદીપ્ત થાય કે પરણું તો કૃષ્ણને પરણું, એ સિવાય કોઈને ન પરણવું નિયમ લે. અને એનો ભાઈ કૃષ્ણનો વિરોધી, કૃષ્ણના દુશ્મન, કે ગમે એની હારે પરણાવું, કૃષ્ણ હારે તો ન જ પરણાવું. ક્ષત્રિયોની કન્યાના સ્વયંવર થાય. સ્વયંવર, અને બહુ જવાબદારી સાથે આ શબ્દ બોલું, કારણ કે અમુક દીકરીઓ આવી હોય ને પરણવા લાયક તો એની મમ્મી એને ઢસડીને હાથ પકડીને લઈ આવી હોય, હાલ તો ખરી, તારા જેટલી ઉંમરના જે દીદી છે કથા કરે છે, મજા આવશે, હાલ. એટલે મમ્મી એનો હાથ આમ ખેંચીને લઈ આવી હોય, આવું જ પડશે. અને હવે જો કથામાં આપણે આમ બોલીએ કે સ્વયંવર થતા, કે સ્વયંવર એટલે પોતે પોતાનો પતિ ગોતવાની સ્વતંત્રતા, એટલે સ્વયંવર. એટલે પછી તરત મમ્મી ઠોસો મળે, સાંભળ ભાગવત સાંભળ, આચરણમાં મૂક. સ્વયંવર ત્યારે કન્યાઓ પોતે પોતાનો પતિ પસંદ કરતી, પણ એ પતિ નવરાત્રીમાં દાંડિયા રાસ રમતા પસંદ નહોતો થતો. એ ડિસ્કો દાંડિયા રમતા પસંદ નહોતો થતો, એની પણ પદ્ધતિ હતી. અને પાત્રની યોગ્યતા જોવાતી. રાજકુંવરો હતા બધા સ્વયંવરની અંદર, જે આવે બધા રાજકુંવરો હોય, ગમે એલ ફેલ નો આવી જાય. સ્વયંવર છૂટ હોય પણ એની પણ એક પાત્રતા હોય. તો પહેલા તો રૂકમણીજીના સ્વયંવર થવાના હતા, પણ રૂકમી ભાઈ જાણી ગયો કે મારી બહેનના મનમાં કૃષ્ણ માટે પ્રેમ છે, અને જો સ્વયંવર યોજીએ તો કૃષ્ણ પણ ઉમેદવારીનું ફોર્મ ભરે, અને ઉમેદવારીનું ફોર્મ ભરે તો એને જ મત મળે, અને એને જ સ્વયંવર, એના ગળામાં માળા પહેરાવે, એટલે નિયમ પ્રમાણે એને પરણાવવા પડે. એટલે સ્વયંવરની આખી યોજના કેન્સલ કરી નાખી, અને રાતોરાત રૂકમણીજીના સગાઈ છેદી રાજ્યના રાજા શિશુપાલ સાથે ગોઠવી દીધી. દમઘોષ રાજાનો દીકરો શિશુપાલ, એની સાથે ગોઠવી દીધી.
પત્રિકાઓ વેચાઈ ગઈ, લગ્નના દિવસો નજીક આવવાના, પત્રિકાઓ વેચાઈ, આમંત્રણો. અને ભાઈએ પોતાની બહેનને નજરકેદમાં મૂકી દીધી. એની આસપાસ 10-15 દાસ-દાસીઓને એવી રીતે ગોઠવી દીધા કે રૂકમણીજીની રજે રજની માહિતી એ રૂકમીને આપે.